રામપુરા લગ્નનો ભાગ ચોથો ના જેવું તો શું કારણ હતું કે અમારા દોસ્તારને રહોડામાં જઈને ખાવાનું ખોળવું પડ્યું. રામ રામ ભાઈઓ. રણાવા લગ્નમાં લગભગ 1.5 વાગે ખરા તાપની ચા આવી જીધી એટલે અમારા દોસ્તારોને અમેરિકાના ભવિષ્યના ધારાસભ્ય હાથી ચેસ કરીને જો સરળ ચાની ચુસ્કી મારી નોશી. બીજી બાજુ ધોળી પાઘડી વાળા વાતો કરતા હતા કાલનો જમાનો જેટલો બદલાઈ ગયો છે. પહેલા અમારા જમાનામાં મહાત્મા રામ તુકારામ ભીડેના જમાનામાં તો અમે બળદગાડું લઈને પહેણવા આવતા હતા, પણ હવેના છોકરાને મારા બેટાને વરના ગાડી જોઈએ. તમારું શું કેવું? સાચી વાત છે ખોટી વાત છે? ખરાબ અફરાના લગભગ 2 વાગ્યા હતા, 3 લાડા ઉતાવળા થઈને હાથી ગેંગ લઈને આવી જતા, શોર્ટ નહીં ઉઠવા ખૂબ વાહન લેવા. લાડાને ફટાફટ વકણા બેહારીને ઘાવકા વાહન હાલવાનું ચાલુ કરવાનું છે. પણ બીજી બાજુ ભવિષ્યના અમેરિકાના ધારાસભ્ય ઓઢે પેટનો ખાડો પૂરો પેલે તપેલા ખોલવાનું ચાલુ કરવાનું છે. ચાલો બી તેલમાં કડાઈમાં મેઠે ખોળતા હતા. પેલા અમને કડાઈમાં ચવેત પડે એમ નતો એટલે થાળ ભરીને તો ખાર પકડું દેખાઈ ગયું. ખાર પકડું ભાલ્યું નથી, લાળ પાડી નથી. થોડી વારમાં ખાર પકડું આવી ગયું. ભૂસા વાગ બથડે ખાર પકડું ખાતા એટલે મુએ થોડું શેક ખાઈ ગયો. ખાર પકડું ખાતા પછી લાડન ખૂબ વાહન આલે પણ લાડા રાજી થઈને ઉતારા બાજુ રવાના થઈ ગયા. જોનડીએ વાહન ઉપાડીને દેશી ઢોલ ઉપર નાચવાનું ચાલુ કરી નાખ્યું. નાસ્તા જોનડીએ ઉતારા બાજુ રવાના થઈ ગયા. અમે માર લાલ ઘોડો લઈને ઘરે રવાના થઈ ગયા. લગભગ 4:30 વાગે જેવું ફર કરે તો ઘેર આવી ગયા. ઘેર તો લાલ ઘોડો પાર્કિંગ કરીને છે. મેં ફટાફટ લુગડો બદલી નો છે. જેમ કે ટોલામાં બોરીઓ ભરવાની છે. કાલ નંબર આવી ગયો છે એટલે અમારે જવાનું છે અંગમાં પોથાવાડા. ગણપતિ દાદા નામ લઈને મેં હારકડી બેન ટોલું ભરવાનું ચાલુ કરી નાખ્યું. થોડી વારમાં હારકડીમાં બાપુ આવી જાય. લગભગ અડધો કલાકમાં અમે 3 જણે આખું ટોલું ભરી નાખ્યું. બોલો જય શ્રી સીતારામ.